તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ઉનાળો શરૂ થતાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે, જ્યાં કરોડોનો વેરો વસૂલતી જે પાલિકા પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ સફળ થઈ નથી, ત્યારે તાજેતરમાં જ શુદ્ધ પાણી જે માંગવા માટે પાલિકાએ કચેરીમાં લોકોએ આવવું પડે છે, જ્યાં આદેડનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું, ત્યારબાદ પણ પાલિકાના સત્તાધીશોની આંખ આડે કાન કરી રહ્યા છે। આજે શહેરના કિશનવાડી વિસ્તારમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ પાલિકાના સત્તાધીશોની હાય હાય પોકારી વિરોધ કર્યો હતો, જ્યાં શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા 54 ક્વાર્ટરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે, જ્યાં પાણીની લાઇનમાં ડ્રેનેજના પાણી ભળી જતા તેમ કાળા રંગનું પાણી લોકો પીવા મજબૂર બન્યા છે। ત્યારે આ પીવા લાયક પાણી કે વાપરવા લાયક પાણી પણ ન હોય, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણીની સમસ્યા છે, પાણી બહુ જ ગંદુ આવે છે, એમાં પ્રોબ્લેમ બીમારીની થાય છે, બીમારીઓ થાય છે, માણસ બીમાર પડી જાય છે। મારા ઘરવાળાની દવાઈઓ ચાલે છે, એમાં તો બીમાર ચાલુ જ રહી છે। અને જગ મંગાવીએ છીએ અમે, જગ મંગાવીને 3 જગ રોજના થાય તો 60 રૂપિયા રોજના મૂકો, કેટલા થાય મહિનાના? અને આવું ને આવું રહે તો માણસ મરે ના અને જીવે ના, એવું થઈ જશે આ તો। એટલા માટે અમે એટલી જ કૃપા છે કે થોડું પાણી ક્લિયર, પાણીની સમસ્યા છે, પાણી બહુ જ ગંદુ આવે છે, એમાં પ્રોબ્લેમ બીમારીની થાય છે, બીમારીઓ થાય છે, માણસ બીમાર પડી જાય છે। મારા